વાલા વાલા હરિકૃષ્ણ મહારાજના ચરણમાં કોટી કોટી વંદન સાથ. જય સ્વામિનારાયણ. વાલા બહેનો, કેવા કેવા સ્ત્રી ભક્તો થઈ ગયા. ભગવાન તો કેવા છે, પ્રેમી તે જનને વશે પા તળિયો, શ્યામ સુંદર સુખદાયી. એવા પ્રેમી ભક્ત છે, કેવા ભક્તોને દર્શન આપે છે, કેવા રાજી કરે છે. એવા તો આપણા સંપ્રદાયમાં કેવા દાખલા થયા, કેવા પ્રગટ ને યોગમાં આવીને કેવા બહેનો પ્રેમી થયા. મહારાજ છે ને એક વખત ભેંસદાળ પધાર્યા. ભેંસદાળ નામનું ગામ, તે ત્યાં પૂજાભાઈ ઘરાઈશ્યા, ત્યાં મહારાજ રોકાણા. અને ત્યાં એના ઘરના હતા ચાંદબા, બહુ જ ભાવિક. સર્વે બાઈઓને તો પછી ઓઝલ બહુ. અને મહારાજ પધાર્યા ને હે એના દરબારગઢમાં સભા, બધા દરબારો તો હે એવા બેસી ગયા. હાંજ હુજી બાયુને ઓજલ, બહાર નીકળાય નહીં, મહારાજ પાસે જવાય નહીં. અને મહારાજે બધા દરબારોને કીધું કે દરબારો કે અમારે વહેલા ચાલવું છે, એટલે મેં વહેલા ઉઠી અને અત્યારથી તમારી પાસે રજા લઈ લઈને વહેલા ઉઠીને મારે વડતાલ બાજુ જવું છે. બાયુ એટલા બધા અંદર અંદર અકળાય કે હાંજ પડવા આવી, આ દરબારો બધા ઊભા થાય નહીં, અમારે એની પાસે જવાય નહીં, દર્શન કેમ કરવાનું. વહેલા ઉઠીને તો મહારાજ વયા જવાને. તે સાંજે બધા દરબારો પાસે મહારાજે રજા લઈ લીધી. મોડી રાત સુધી બધા ભાઈઓ બેઠા. અને પછી એ ચાંદબાના દરબારગઢમાં જ મહારાજનો ઉતારો હતો. પછી એક ઓરડામાં મહારાજનો ઉતારો હતો. મહારાજને બ્રહ્મચારી ત્યાં પોઢ્યા. પછી તો મહારાજ પડી ગયા, દરબારો પોતપોતાને ઘરે પછી ગયા. પછી ચાંદબા અને બીજા બધા દરબારગઢના બાઈઓએ ત્યાં વિચાર કર્યો કે અરે મહારાજ વહેલા ઉઠીને વયા જશે. પુરુષોત્તમ નારાયણ આપણે ઘરે આવ્યા અને અહીંયા રાત રોકાણા, મરદ મુશાળા કાંઈ સમજ્યા નહીં, ઘડી આઘા ગયા નહીં, આપણને દર્શન થયા નહીં, હવે શું કરશું. પછી કીધું કે હવે આગળથી જઈએ તો વાંસળીમાં બધા દરબારો હોય તો જવાય કેમ. તે મહારાજ જે ઓરડામાં સૂતા હતા ને બાજુનો ઓરડો હતો ને, બધા બાયું ભેગા થઈને કે આ તો રાતમાં મહારાજના દર્શન કરવા જ છે. અને જે કાંઈ થાય મહારાજની પ્રેરણા થતું હશે. તે બધા બાઈ શું કરું, કોદાળીયું કોશું લાવીને ધબા ધબી મીડિયા પાડવા. તે ભીતડામાં બાકોરું પાડી દીધું. અને એમાં થઈ, કારણ કે દરબારોને ઓરડા હોય ને વચ્ચે કરો હોય, એક ઓરડામાંથી બીજા ઓરડામાં અંદર ને અંદર થઈને જવાય, બહારથી આવવું ન પડે એવા બારણા ઘણાઈને હોય. પણ આને એ નહીં હોય, પાડી દીધું. અને પછી ગયા, જૈન મહારાજને પગે લાગ્યા. અને પછી મળ્યા દંડવત પંચાંગ પ્રણામ કરવા કે હે દયાળુ પ્રભુ, તમે આવીને વયા જાઓ, અમને દર્શન ન થાય. એમ કરીને ફરતા ફરતા બેસી ગયા. મહારાજ તો એકદમ ઊભા થયા ને પથારીમાં બેઠા. મહારાજ ઢોલિયાને મળ્યા વાતું કરવા. ઘણી સુધી વાતું કરી, ભાવથી મૂર્તિ નિરખી, દર્શન કર્યા. અને મહારાજે જે બ્રહ્મચારીને ઊંઘ મૂકીને તે બ્રહ્મચારી તો ઘસઘસાટ ઊંઘવા માંડ્યા છો. પછી મહારાજ અરે વાતું કરી, ભાવથી દર્શન કર્યા. ચાંદબા વગેરે બધા બાઈએ પછી કીધું કે હવે સવાર પડવા આવ્યું છે ને, એટલે કે તમે હવે જાઓ. કે દયાળુ પ્રભુ, અમને કંઈક પ્રસાદી આપો. મહારાજ કે અત્યારે શું પ્રસાદી હોય, કે જે આપો. તે મહારાજે જે ગોદડું ઓઢ્યું હતું ને, એ મહારાજ કાલ્યો લઈ જાઓ ગોદડું આ પ્રસાદીનું, અને વયા જાઓ. પાછા હમણાં પાછા બધા દરબારો મળશે જાગવા. એ પ્રસાદીનું ગોદડું આપ્યું. પછી બધાય બાયું ખૂબ ભાવથી મહારાજને દર્શન કરી અને નીકળી ગયા. બરાબર, સવાર પડ્યું અને પછી મહારાજ જઈ ગયા, બ્રહ્મચારી જઈ ગયા. અને પછી પાછા મહારાજ કહેવા મળ્યા. મહારાજ કે બ્રહ્મચારી બ્રહ્મચારી ઉઠો ઉઠો. કે શું મહારાજ, કે આપણે વહેલા નીકળવાનું છે અને સાંભળો અમને ટાઈટ વાય છે. કેમ, ગોદડું ઓઢાડ્યું હતું ને સાંજે, કે અમારું ગોદડું કોઈક લઈ ગયું. બ્રહ્મચારી કે અહીંયા કોઈ ગોદડું લઈ જતું, રાતમાં ઓરડો બનશે ને કોઈ આવીને ગોદડું લઈ જાય. કે જોવો અમારું ઓઢવા કાઢી હતી, અમારું ગોદડું કોઈક ચોર લઈ ગયું. બ્રહ્મચારી કે અરે દાતાર થઈને કોકને દઈ દીધું હશે પ્રભુ, હું તો કોકને ઘરેથી નવી રજાઈ જેવું ગોદડું માગીને લાવ્યો હતો, હવે મારે એને શું જવાબ દેવો. પણ મહારાજ કે અમને શું, અમે શું કરીએ, કોક લઈ ગયું. આવા ચરિત્રો મહારાજ કરે. અને પછી મહારાજ તો સવારે ત્યાંથી નીકળી ગયા. પણ અત્યારે ઈના એ ઓરડા છે, જેમ આપણે દાદા ખાચરના દરબારમાં ઈના એ ઓરડાનો ઓશરી છે ને, એમ ભેંસજાળમાં એ કાયાભાઈનો દરબારગઢ અને ત્યાં એ ઓરડા છે. ત્યાં પછી એક કબાટ જેવું કરી નાખ્યું છે, બારી આમ હોય ને જે પાડ્યું હતું ને આ ચાંદબાઈ અને બધા બાઈઓએ એ. અને એ ગોદડી
પણ એના વંશજોને ઘરે પ્રસાદીનું ગોદડું પણ એ ભેંસઝાળમાં છે, અને વાખોરું ભીતરામાં પાડીને ગયા હતા ત્યાં એને કબાટ પણ કર્યો છે. આ અમે નજરે જોઈ આવ્યા છીએ ભેંસઝાળમાં જ્યારે ગયા ને દર્શન કરવા ત્યારે. એટલે આવા તો મહારાજના અનંત અનંત ચરિત્રો છે, અને ભગવાન છે આવા ભાવના ભૂખ્યા. માટે ભાવથી ભગવાનનું ભજન કરવું, અને ભાવથી જો મહારાજના દર્શન કરે તો ગમે તે રીતે મહારાજ દર્શન દે. જો ન દીધા ચાંદબાને કેવી રીતે, નહીંતર બાયુની હિંમત હાલે, ફીતડું રાતમાં પાડી દેવું પડે. આ તો બધી મહારાજની કૃપા હોય ને તો બધુંય થાય, અને ગમે તે રીતે મહારાજ દર્શન દે. એવા દયાળુ પ્રભુના ચરણમાં કોટી કોટી વંદનમ.